તો આગામી કલાકોને લઈ ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર, કારણ કે થોડીક જ કલાકોની અંદર જેમાં મિત્રો રાત્રિ દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર તો અચાનક અણધાર્યું આંધી વંટોળ સાથેનું આવશે તોફાન. તો બીજી તરફ મિત્રો અરબ સાગરમાં પણ અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના જે બંદરો છે, તો બીજી તરફ દ્વારકાના હોય, દમણના હોય કે દીવના કાંઠાના ભાગોમાં દરિયાઓ અત્યારે ગાંડો તૂર જોવા મળી રહ્યો છે. આજના વિડીયોને મિત્રો ખાસ અંત સુધી જોવાનું રાખજો. અમે તમને ગુજરાતના દરિયા અત્યારે ઉછળતા ઊંચા મોજાવાળા દ્રશ્યો બતાવીશું. તો બીજી તરફ મુંબઈમાં તો મેઘરાજાએ બહબહાટી બોલાવી દીધી છે. હજુ મિત્રો જૂન મહિનાની શરૂઆત નથી થઈ, ત્યાં તો ચોમાસાની અંદર મેઘરાજાએ જળબંબાકાર કરી દીધો. અત્યારે મુંબઈના દરિયાની અંદર પણ જોવા મળી રહ્યું છે તોફાન, અને એમાં મુંબઈના કાંઠાના ભાગોમાં ત્યાંની સરકારે હાઈ ટાઈડનું આપી દીધું એલર્ટ. આપણે એ પણ જાણીશું આજના વિડીયોની અંદર. તો બીજી તરફ આવનારી 3 કલાકને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના લેટેસ્ટ ઓરેન્જ એલર્ટો આપવામાં આવેલા છે. જાણીએ વધુમાં મિત્રો અરબી સમુદ્રની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનમાંથી જે બની હતી તે અત્યારે નબળી પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી, પરંતુ આ સિસ્ટમની અસર અરબ સાગરમાં હજુ પણ શરૂ છે. અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોને લઈ જેમાં ફરી એકવાર અરબ સાગરની અંદર હળવા પ્રકારના વાવાઝોડાની સંભાવના કરી દીધી. આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું. એ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર અમે તમને નજર કરાવીશું. મિત્રો ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો રાજસ્થાનના સરહદી જેમાં પણ પાલનપુર અને સાબરકાંઠાના કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા શરૂ થઈ ચૂક્યા છે. અમુક ભાગોમાં ગઈકાલે જે પ્રમાણે ભારે પવન ફૂંકાણો, તો આજે પણ ઉત્તર ગુજરાતમાંથી આવશે રાજસ્થાનવાળી આંધી. તો મધ્ય ગુજરાતમાંથી આવી શકે મધ્યપ્રદેશ ઉપરથી આંધી, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગો પરથી આવી શકે છે રાજસ્થાન ઉપરથી વરસાદ, અને સૌરાષ્ટ્રના પણ કાંઠાના ભાગોમાં આવી શકે છે ભારે પવન સાથેનો આંધી વંટોળ. ત્યારે આવનારી કલાકોને લઈ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાકનું જે રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું, જેમાં કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગામી કલાકોમાં રહેશે એલર્ટ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ તો ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાતના જે સરહદી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, અને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના જે સરહદી નર્મદા, તાપી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો હવે પછીની કલાકો જેમાં ભાવનગર હોય, ભાવનગરના કાંઠાથી લઈ બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર ખાસ હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું અત્યારે આવનારી કલાકોનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. વધુમાં મિત્રો વડોદરા શહેર હોય, ભરૂચ શહેર હોય, તો બીજી તરફ સુરત, તાપી, નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદનું આવનારી કલાકોનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આ વરસાદ માત્ર વરસાદ જ નહીં, પરંતુ ભારે આંધી વંટોળ સાથે તો અમુક વિસ્તારોમાં તો મિની વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં તમે અહીં જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને જે વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ કલર બતાવવામાં આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આટલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ 50થી લઈને 60 કિલોમીટરની ઝડપના જોટાના પવનોની સાથે અમુક ભાગોમાં મિની વાવાઝોડું તો તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકી શકે. ગાજ વીજ વધુ જોવા મળે, વરસાદની માત્રા ઓછી, પરંતુ અમુક ભાગોમાં મિત્રો વીજળી પડવાની સંભાવના હોય. તો આવું થાય ત્યારે બહાર ઘરની બહાર ન નીકળતા. વધુમાં સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર તીવ્ર ગાજ વીજ અને ભારે પવન સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. બાકીના અન્ય જોઈ શકો છો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, મહેસાણા, પાટણના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી ભારે તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની પડે તે પ્રમાણેની આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગે કરી છે. મોડલના આધારે પણ તમે જોઈ શકો છો મિત્રો આવનારી કલાકોને લઈ
વાતાવરણીય અસ્થિરતા અત્યારે ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના જે રાજસ્થાનના ભાગો છે તે ભાગોમાં ઊભી થઈ છે. રાજસ્થાન ઉપર પણ મિત્રો અત્યારે એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને જેની અત્યારે ટ્રફ રેખા ઉત્તરી ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ રહી છે ને જેના કારણે ખાસ કરીને અત્યારે જે પ્રમાણે સેટેલાઇટની અંદર જોઈ શકો છો કે વાદળાઓ ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનના સરહદી ભાગો પરથી ધીમે ધીમે ગુજરાતના અન્ય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવે. ગુજરાત રાજ્યની અંદર મોડલના આધારે જે પ્રમાણે બતાવી રહ્યા છે એ જ પ્રમાણે મિત્રો સરહદી નર્મદા, તાપી, વ્યારા આ સાથે જ અન્ય જે ભરૂચ, સુરતના ભાગોમાં પણ તીવ્ર કડાકા ભડાકા સાથેનો ખાબકી શકે છે ધોધમાર વરસાદ. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે ગીર સોમનાથ અને જાજુલા લાગુના પંથકોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના પૂર્વ, સૌરાષ્ટ્રના જે ભાવનગર, અમરેલીથી લઈ બોટાદ, સુરેન્દ્રનગરના જે જિલ્લાઓ છે તે ભાગોમાં પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ વરસાદ જોકે છૂટો છવાયો હશે. આ સાથે જ જોઈ શકો છો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરથી લઈ નડિયાદ સુધી આણંદના ભાગોમાં પણ વાતાવરણની અમુક છૂટાછવાયા ભાગોમાં આવી શકે છે અને રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડવાની સંભાવના રહી શકે. સાથે જ મિત્રો 27 તારીખની પણ આગાહી તમે મોડલની અંદર જોઈ શકો છો. દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહી શકે. સૌરાષ્ટ્રની અંદર કરતાં પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુનાથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ જોવા મળી શકે. આ સાથે જ 28 તારીખની અંદર પણ આગાહીમાં જોઈ શકો 28મી મે દરમિયાન વરસાદના વિસ્તારો ગુજરાત રાજ્યની અંદર વધી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી લઈ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ હોય. તો બીજી તરફ મિત્રો 29 તારીખે પણ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં રહે. આમ આવનારા 30 મે સુધી ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે, જેમાં કચ્છની અંદર સૌથી ઓછી વરસાદની સંભાવના, કચ્છ લાગુના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓછી સંભાવના અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર બાકીના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તે લાગુના ઉત્તર પૂર્વ અને પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો આવનારા દિવસોમાં શરૂ રહે તેવી સંભાવના જોવા મળી રહી. સાથે બીજી તરફ મિત્રો અરબ સાગરની અંદર દરિયાની અંદર તોફાન જોવા મળી શકે છે અને ઊંચા મોજા દરિયો ગાંડો બની શકે. અત્યારે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો અરબ સાગરવાળી જે ચક્રવાતી પરિભ્રમણ કે જે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકીને અત્યારે આ સિસ્ટમ મિત્રો મહારાષ્ટ્રના પૂર્વી ભાગો સુધી પહોંચી ગઈ છે. પરંતુ આ ચક્રવાતી પરિભ્રમણની અસર અત્યારે મુંબઈ અને તે લાગુના દરિયાના ભાગોમાં વધુ જોવા મળી રહી છે, જેના કારણે મુંબઈની અંદર છેલ્લી 24 કલાકની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત એ સિસ્ટમે કરી નાખ્યું છે. તો બીજી તરફ મિત્રો નૈઋત્યનું ચોમાસું પણ મહારાષ્ટ્ર, મુંબઈના ભાગોમાં આજે પહોંચી ચૂક્યું છે. આમ સિસ્ટમ અને નૈઋત્યનું ચોમાસું બંનેએ મુંબઈનો વારો પાડી દીધો છે. ત્યાં સરકારે મિત્રો લોકોને બહાર ન નીકળવા માટેની સૂચના આપી છે. આ સાથે જ હવે પછીની કલાકોની અંદર હજુ પણ એ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે ને જોઈ શકો અરબ સાગરવાળી સિસ્ટમ અત્યારે હવે લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે ને જે આવનારી કલાકોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થઈ જશે તેવું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું. અહીં તમે જોઈ શકો છો મિત્રો મુંબઈના દરિયાની અંદર અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે જ મોજાઓ ઊંચા ઉછળી રહ્યા છે. અહીં લાઈવ વિડીયોમાં જોઈ શકો છો આ મુંબઈનો દરિયાકાંઠો છે, ત્યાં લોકોને બહાર ઘરની ન નીકળવાની વિનંતીની સાથે જ મિત્રો અત્યારે હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો અરબી સમુદ્રની અંદર હજુ આવનારા દિવસોની અંદર પણ દરિયો તોફાની જોવા મળી શકે છે. આ સાથે જ આજે ગુજરાત રાજ્યના દમણના દરિયાના કાંઠાના ભાગોમાં પણ 10 ફૂટ ઊંચા મોજા ઉછળતો દરિયો તોફાની જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના પણ કેટલાય દરિયાના ભાગોમાં અત્યારે તોફાની દરિયો જોવા મળ્યો છે અને એને લઈ સહેલાણીઓ દરિયાને જોવા માટે કાંઠાના ભાગોમાં પહોંચે છે. અને તમે અહીં જોઈ શકો છો મિત્રો દમણના દરિયા કાંઠે જ્યાં ભારે દરિયો ગાંડો જોવા મળ્યો છે, ઊંચા મોજા ઉછળ્યા છે. આ સાથે જ તોફાની દરિયાના કારણે લોકો ત્યાં જોવા માટે ઉમટી પડ્યા છે, સેલ્ફીઓ લઈ રહ્યા છે. અમે તમને અત્યારે લાઈવ વિડીયોમાં બતાવી રહ્યા છીએ. ત્યારે આ બધા સમાચારોની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યની અંદર 28મી મેથી લઈને જૂનના શરૂઆતના દિવસો સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં
તેમણે આગાહી કરી છે મિત્રો કે આ મહિનાના અંતથી લઈ જૂન મહિનાના શરૂઆતમાં ફરી અરબ સાગરની અંદર તોફાન ઊભું થવાની સંભાવના રહેશે। લો પ્રેશર આવનારા દિવસોમાં ફરી અરબ સાગરમાં બની શકે અને દરિયાની અંદર સતત આ રીતે મોજા ઉછળતા રહે તોફાની દરિયો હજુ આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે। ત્યારે બીજી તરફ મિત્રો નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી તો આવી પહોંચ્યું, પરંતુ આવનારા 1-2 દિવસની અંદર કદાચ દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર પણ ચોમાસું પહોંચી જાય, પરંતુ પછી 15 દિવસ સુધી મોન્સૂન બ્રેક આવી શકે છે અને ગુજરાત રાજ્યમાં 15 તારીખ હજુ ચોમાસું બેસી શકે તેવી સંભાવના છે। પરંતુ અંબાલાલ પટેલે 6 જૂન પાસે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જાય તેવી આગાહી કરી છે। જોઈશું મિત્રો આગળ કોની આગાહીઓ સાચી